અરવલ્લીના મેઘરજમાં વન વિભાગની માનવતા વિહોણી કાર્યવાહીનો મામલો સામે આવ્યો છે, જ્યાં એક ગરીબ ખેડૂત પરિવારનો આશરો છીનવી લેવાતા કડકડતી ઠંડીમાં માથે આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ સર્જાઈ છે. આ જિલ્લામાં મોટા ભાગના તાલુકામાં વન વિભાગની જમીન પર ખાનગી વ્યક્તિઓ દ્વારા કબજો જમાવીને ખેતી અને વસવાટ થઈ રહ્યો હોવાનું જગ જાહેર છે. ત્યારે મેઘરજ તાલુકાના પહાડિયા ગામ નજીક આવેલી જંગલની જમીન પર છેલ્લા 40 વર્ષથી ભોગવટો ધરાવતા ચંદુભાઈ નામના ખેડૂતનું કાચું ઝૂંપડું વન વિભાગે તોડી પાડ્યું. ચંદુભાઈ આ જમીન પર આકાશી ખેતી કરીને પત્ની અને નાના બાળકોનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર ન હોવાથી તંત્રની કામગીરી પર આશ્ચર્ય અને અનેક સવાલો ઊભા થયા છે. ભુવાલ તથા પહાડિયા પ્લોટમાં 40 થી 50 ઝૂંપડો બનાવેલ છે અને એ લોકો પર ભોગવટો કરે છે. તો મારું ઝૂંપડું પાડવી નાખવામાં આવ્યું છે અને ગયા વર્ષે મેં ફોરેસ્ટરને 40,000 રૂપિયા આપેલ અને આ સાલ ફરીથી 50,000ની માગણી કરતો મેં મારી પરિસ્થિતિ નબળી હોય હું આપી શક્યો નથી, એટલે 50,000 રૂપિયા આપ્યા નહીં. એટલે મારું ઝૂંપડું ગઈકાલે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ આવી મારા ઝૂંપડાને પાડી નાખવામાં આવ્યું છે અને પેરક ચોકીદાર પણ એ પણ જંગલ ખાતાની જમીન ખેડાણ કરે છે અને બીજા 40 થી 50 જણા પૈસા આપ્યા હોય તો જ મકાન પાડવામાં આવ્યો નથી.